તો લે ભાઈ ખાય હા તાર બાબુ ચાળા થઈ જશે લવિંગ ખાતે તો થોંકી દીધું સુખી રહો સુખી રહો સુખી રહો સુખી રહો. હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ફાઇનલી મસ્ત મજાની સવાર પડી ગઈ છે. તો તમને બધાને જય શ્રી રામ, ગુડ મોર્નિંગ, શુભ સવાર. તો કેમ છો મારા વાળો, મજામાં ને? તો ગાઈસ મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણા વ્લોગની પણ શરૂઆત થઈ જશે. આજનો વ્લોગ એટલે કે આજનો વિડીયો બહુ મસ્ત ઇન્ટરેસ્ટિંગ થવાનો. વિડીયોના લાસ્ટ સુધી બને રહેજો. તો ફાઇનલી ગાઈસ આપણે હે ધાબા પર આપણી ટીમ ભેગી કરી નાખી છે અને આજનો વિડીયો એવો છે કે જો આ ડોલમાં આપણે હે ને ચિઠ્ઠી નાખી છે અને એમાંથી એક એક જણો આવશે અને ચિઠ્ઠી ઉપાડશે, બરોબર? અને એ ચિઠ્ઠીની અંદર જે લખેલું છે ને એમને ફરજિયાત એ કરવું જ પડશે, બરોબર? તો બહુ જ મજા આવશે. બને રહેજો વ્લોગને છેલ્લે સુધી, જલસો પડી જશે. તો ચલો ટાઈમ ખોટી કર્યા વગર ફટાફટ છે ને આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ. અત્યારે આપણે આપણી ટીમને મસ્ત મજાની લાઈનમાં ઉભી કરી દીધી છે અને સૌથી પહેલા કે ભમ ગમે ચેલેન્જ વિડીયો સૌથી પહેલા ભમ જ હોય આપણો. તો એમ ચિઠ્ઠી લે અંદર. શું આવશે? શું આવ્યું બતા એમ? ભમ ભાઈ ને બધા પજે લાગો. ભમ ભાઈ ને બધા પજે લાગો. અને ગાઈસ પહેલી ચિઠ્ઠી આપણા ભમભાઈએ ખોલી અને ચિઠ્ઠીમાં ગાઈસ એવું લખેલું હોય કે ભમભાઈ ને બધા પજે લાગો, બરોબર? આજના વિડીયોની શરૂઆત ગાઈસ ભમભાઈ ને પજે લાગીને થવાની છે. ધડો લાગો લાઈનમાં. સુખી રહો સુખી રહો સુખી રહો સુખી રહો સુખી રહો. અને અત્યારે ગાઈસ આપણા ભમભાઈ નો વારો પતી ગયો તો એમને છેલ્લે કરી દીધા. અને હવે બીજા નંબરે છે વિહાન. તો ચાલ ચિઠ્ઠી લઈ લે. શું આવશે વિહાન? મરચું ખાવાનું છે ભાઈ વિહાન. ગાઈસ બીજી વખત વિહાને ચિઠ્ઠી ખોલી તો એની અંદર લખેલું હોય મરચું ખાવ. તો ગાઈસ આ વિહાન ના તીખું તીખું મરચું ખાવું પડશે, બરોબર? તો ભાઈ લાવો ચલો મરચું. તો ગાઈસ વિહાન અત્યારે આપણે તીખું તીખું મરચું ખવડાવવાનું, બરોબર? લીલું તો લે ભાઈ ખાય. હા તાર બાબુ ચાળા થઈ જશે. તો ગાઈસ ફાઇનલી જો આખું મરચું ખાઈ ગયું હોય રહી નાખી દેવા. કે થાય હે આ સમજો કે થાય હે નહીં તીખું લાગતું? એટલે આ મરદ નું ફાડ્યું હલ્યા. કેમ તીખું નહીં લાગતું તને? કઈક તો હ પ્રોબ્લેમ. મારું તીખું તીખું હે હગું થતું હશે. આમ તો મરચા નાક માં તો શેડે ને હારી જતા. હા હે આમ બધી ભાઈ જો ગાઈસ ફાઇનલી વિહાન મરચું ખાઈ ગયો આખું. અત્યારે ગાઈસ બીજી વખત વિહાને ચિઠ્ઠી કઈ હતી તો એનો ફાઇનલી મરચું ખવડાવી દીધું. તો અત્યારે ત્રીજા નંબર આવે છે આપણો ગાઈસ માનું. તો હવે ચાલ ચિઠ્ઠી લે. લવિંગ લવિંગ ખાઓ લવિંગ. તો અત્યારે ત્રીજા નંબરમાં ગાઈસ આને લવિંગ ખાવાનો વારો આવ્યો. તો ગાઈસ આ છે લવિંગ. તો લે ખાયા ખાઈ જજો ચાઈન બે બે. મજા આવે લવિંગ ખાવાની? કેવો સ્વાદ હે? થોકતો નહીં આ કરાવવાનું આ હજુ મોઢે ભર્યું હે ઈરી નો કરાય. તો ગાઈસ લવિંગ ખાતે તો થોંકી દીધું. તો ગાઈસ અત્યારે ત્રીજા નંબરે માનું લવિંગ ખાઈ ગયો અને ચોથા નંબરે આવી છે ગાઈસ હર્ષદ. ત્યાં ચિઠ્ઠી લે એમાંથી. એલાચી ખાવ ભાઈ. તો ગાઈસ અત્યારે હર્ષદ ને એલાચી ખાવાનો વારો આવ્યો, બરોબર? ચિઠ્ઠીમાં લખ્યું જો એલાચી ખાવ. તો ભાઈ એલાચી લાવો ચલો. તો ગાઈસ જો હશે એલાચી, આમાંથી એક એલાચી આપશું ને પછી ખાશે. તો અત્યારે કહે છે ને આપણે એક દાણો એલાચી નો આપશું ને ખજાને એલાચી આખી આખી. ચા ફટાફટ ચા ના કેવો સ્વાદ? હા એલાચી નું સ્મેલ આવ્યો મસ્ત. એલાચી ની સ્મેલ આવી તમને સ્મેલ? હા એલાચી ની સ્મેલ આવે તમને બધા? આવે ને ભાઈ ખીજે બરો બેઠા. ખાઈ જો એલાચી પૂરી. આ કર આ જો ગાઈસ એલાચી ખાવાનું ચાલુ. ગાઈસ ચોથા નંબરે હર્ષદ ને ખબર દીધી છે એલાચી અને પાંચમા નંબરે ફાઇનલી આવી ગયો છે મનીષ. આ મુજોલી. તો આ મનીષ ને હવે ચિઠ્ઠી ક્યાંક અંદર શું આવશે મનીષ ના નસીબમાં?
આદુ આદુ ખાવ સમજો તો ગાઈસ આ મનીષના આદુ ખાવાનો વારો આવ્યો છે ચિઠ્ઠીમાં લખ્યું આદુ ખાવ તો ગાઈસ અત્યારે આપણા મનીષના આદુ ખવડાવવાનું તો ગાઈસ આ રહ્યો આદુનો ટુકડો લે કાયન્ટ શું સ્વાદ છે આદુનો તીખો બધાનો તીખો સ્વાદ છે મરચાનો લવિંગ નો આ કરા હામું જો હામું કેમેરા હામું इतनी खुशी ખાઈ જા આખું ખાઈ જવાનું નહીં બહાર કાઢવાનું નહીં તો અત્યારે કે સાહેબ ભમભાઈ ને આપણે ચિઠ્ઠી ખોલાવવાની ચિઠ્ઠી ખોલ અંદર ટામેટું ખાવાનું ભાઈ ભાઈ ભમને ટામેટું ખાવાનું હો તો અત્યારે ભમભાઈ નો ચિઠ્ઠી ખેંચવાનો ફરીથી વાર આવ્યો તો તેના નસીબમાં છે કે ટામેટું તો ટામેટું ના દેસી લે કેવું લાગે ટામેટું અને આપણે જે ધાબા પર વિડીયો શૂટ કરવાનો હતો વિડીયો શૂટ કરીને કમ્પ્લીટ આવી ગયો છે નીચે અત્યારે કે ટાઈમ થઈ રહ્યો છે જો 12 વાગવા આવ્યા અને આપણે મસ્ત મજાનું જમી લીધું છે અને હવે આપણે જવાનું છે ખેતર આપણા પપ્પાનું ભાત લઈને અને થોડું ખાતર લઈ એ બે વસ્તુ ટ્રેક્ટરમાં મૂકીને જશું ટ્રેક્ટર લઈને ખેતર તો ચલો ફટાફટ નીકળીએ ખેતર અને બેસી ગયા છું આપણે ટ્રેક્ટરમાં અને જો આ બાજુ કઈ ખાતર મૂકી દીધું હોય અને અહીંયા કઈ આપણે ભાત લબડે દીધું હોય તો હવે આપણે અત્યારે ટ્રેક્ટર ચાલુ કરી નીકળીએ ખેતર બાજુ અને ફાઇનલી ગેસ ખેતરથી ઘરે આવી ગયો છું અને ગેસ આપણે ખેતરમાં બ્લોગ શૂટ કર્યો નથી બરોબર કેમ કે ગેસ કામ હતું એટલું બધું તે બ્લોગ શૂટ કરવાનો મેં નથી આવ્યો અત્યારે જો ગેસ અને સાંજના 6 વાગી ગયા છે અને આવી ગયો છું ખેતરથી ઘરે અને ગેસ ખેતરમાં કામ કરીને જો ગેસ અને માથાથી લઈને ઠેડ પગ સુધી ગેસ ગારાવાળો બગડ્યો તો મસ્ત મજાનો પહેલા હા નહીં ધોઈને મસ્ત મજાનો ફ્રેશ થઈ જઉં અને પછી તમને મળું ત્યાં સુધી અત્યારે ગેસ છે ને તમને એવું લાગતું હશે કે મેં નહીં લીધું હોય પણ ગેસ નાયો નહીં હાથ પગ ધોયા ખાલી કેમ કે હવારમાં નાયા હતા ને અત્યારે નાવાની ઈચ્છા હતી પણ કંઈક ઠંડુ પાણી હતું એટલે નાયો નહીં કે હાથ પગ ધોઈને ખાલી લુકડા બદલી નાખ્યા આપણા ઘરમાં ગેસ જો આજ તો દાળવડા બનવાનું ચાલુ હોય તો સૌથી પહેલા આઈટમ જો ચણિયાનો લોટ નાખીને આઈટમ આવો ગોટો બનાવી દેવાનો અને પછી એને હવે વાટકાથી દબાઈને મસ્ત મજાનું હોય ને આવી રીતે જો દબાઈ દેવાનું અને પછી એને વરીને તરવાનું પછી થઈ જશે મસ્ત મજાના દાળવડા કમ્પ્લીટ બરોબર તો દાળવડા બને એટલે મસ્ત મજાનું ખાઈ લઈએ અને ફાઇનલી ગેસ અત્યારે આપણે મસ્ત મજાનું જમી લીધું છે અને હા અત્યારે ટાઈમ થઈ જશે 9 વાગી ગયા અને હા આજના વિડીયોનું આપણે અહીંયા જ એન્ડ કર્યું છે જો તમને આપણો વિડીયો ગમ્યો હોય તો આપણી યુટ્યુબ ચેનલને કરી દેજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ અને વિડીયો જોવા બદલ આભાર મળ્યા બીજા વ્લોગમાં બાય